श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। प्रसंग जो अधूरो हतो हरिदास बनिया के जमाई को, जो कल यहाँ तक आयो हतो। तब वा वैष्णव ने वाकी सांस सो कहो, जो अब तो मोको काम है, तासो हो तो या समय जाऊंगो, पाछे और दिन तुमसो यह समाचार कहूंगो। એટલે જે ગઈકાલે પૂછ્યું હતું સાસુએ, वा सासने वा वैष्णव सो जो विनंती करी હતી कल, जो यह बहु तो हमसो कछु भेद जनावत नाही, तासो तुम हम ऊपर कृपा करी अपनो प्रकार सुनाओ। तब वा वैष्णव ने हरिदास की बेटी और देखियो। तब हरिदास की बेटी ने सैन करी के ना कही। तब वाकी सांस चुप करी रही। पाछे वा बाई ने एक विनंती और करी, जो तुम मोको और याको नित्य एक बार दर्शन दे जायो करो। हमारे घर को तुमसो कछु कहीवे को नाही। काल ही तुम सवारे न आए हते, तो यह रात्रि को जेई हती, दिवस ने बदले रात्रि जमी। तासो यह कृपा तो तुम हम ऊपर बेगी ही करियो। हम तो सब तुम्हारे सेवक है। कितलो बधो दीनतानो भाव। तब यह वैष्णव भले कही के उठी चल्यो। पाछे वाको नित्य दर्शन देन आवे। तब वाकी सांस नित्य वा वैष्णव सो कहे, जो मोको अपनी संप्रदाय कब कहोगे। यों कहत कहत इनको बहुत दिन बीते। तब वाकी आरती बहुत जानी। तब एक दिन वा वैष्णव सो हरिदास की बेटी ने सैन ही में कहो, जो तुम या मेरी सांस ते कहो, जो तुमको हमारी प्रथा सुनी के कहा करनो है। तब वाकी सांस ते वा वैष्णव ने कही, जो तुमको हमारी प्रथा सुनी के कहा करनो है। तब वाकी सांस ने वा वैष्णव सो विनंती करी, जो तुम्हारो मार्ग अति उत्कृष्ट है। आવું કેમ કહ્યું કે એ આવી એ પછી જ આ બધું જે સેવા કરવાનો જે ક્રમ છે, સેવા તો નથી જ એના માથે, પણ જે સ્નાન કર્યા પછી જ એ જળ ભરી લાવે અને સામગ્રી સિદ્ધ કરે અને મનોમન શ્રીનાથજીને ભોગ ધરે, આ જે રીત છે એને કારણે એને પ્રભાવિત થઈ। जो तुम्हारो मार्ग अति उत्कृष्ट है, जो मोको सुनिवे की इच्छा है। तब वा वैष्णव ने वाकी सास सो कहो, तुम अन्य मार्गीय हो। तुम यह मार्ग सुनी के कहा करोगे। यह मार्ग की चर्चा हम अन्य मार्गीय के आगे कहत नाही। तब याने कहो, जो तुम हमको सेवक करो। હવે તત્પરતા બતાઈ, કારણ કે અન્ય માર્ગીય સાથે પુષ્ટિ માર્ગીયની વાત ન થાય એ એક રીત છે, પણ જો તાપ હોય તો પછી એનો ખુલાસો મળે પછી આગળ વધાય। તો ખુલાસામાં તો સીધું એમ જ કહી દીધું કે તમે અમને સેવક કરી દો,
એટલે કે એની તત્પરતા ખાલી કંઈ માર્ગ વિશે જાણવા પૂરતી નથી, પણ એ તો હવે તૈયાર છે. જેવી રીતે એની વહુ જે રીતિથી જીવન જીવે છે એ રીતમાં એમને રસ પડ્યો છે, એમને પણ સેવક થવું છે. સાચો ભાવ છે હૃદયનો. તબ વા વૈષ્ણવને વાસો કહ્યો, જો હમ તો કાહુ કો સેવક કરત નાહી. હવે જે છે એ હૃદયનો ભાવ ખોલ્યો. તાસો સેવક કરણવારે તો પ્રભુ શ્રી ગુસાઈજી श्री विठलनाथ जी महाराज श्री गोकुल में विराजत है। तासो सेवक तो वे प्रभु जब यहाँ पधारे तभी योग बने। જુઓ, આ જે સમય લીધો આટલો બધો અને જે ધીરજ જોયા પછી અને પ્રત્યુત્તર મળ્યો કે આ માર્ગ તમારો ઉત્કૃષ્ટ છે, તો એ શબ્દોથી જ નહીં પણ ભાવથી પણ એ સિદ્ધ થયું. સેવક થવાનું કીધું એટલે કે તૈયારી છે એમની. આ માર્ગ એટલા માટે આવી રીતે સમય અને તાપ થાય પછી જીવને પુષ્ટિ માર્ગ વિશે કહેવું એટલા માટે કે શ્રી વિઠ્ઠલેશ પ્રભુને શ્રી ગુસાઈજીને શરમ ના પડે. કારણ કે જેને ભાવ જ નથી, પ્રેમ નથી, પ્રીતિ નથી, એવા જીવને શ્રી ગુરુ પાસે, વિઠ્ઠલ પ્રભુ પાસે મોકલી અને એમને શ્રમ કરાવવો. કારણ કે આપથી તો છૂપું નથી કશું. આપ જાણે છે કે કોણ લીલાના છે, કોણ લીલાના નથી. પરંતુ જો સામે આવે તો એટલો સમય પણ આપને શ્રમ તો પડે. એટલે આપણા માર્ગમાં જેને ને તેને પુષ્ટિ માર્ગની વાત થતી નથી અને એવી રીતે શ્રી વલ્લભ કુલ સન્મુખ લઈ જવાતા નથી. કારણ કે એમની નજરમાં તો તરત આવી જાય કે આ જીવ લૌકિક છે કે દૈવી છે. આવી પરીક્ષા તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કોની કરી હતી એ તો એટલી પરાકાષ્ઠા છે. હરિરાયજી મહાપ્રભુજીએ ભાવ પ્રકાશ કર્યો પણ એ માનવામાં ના આવે એવો છે. એ છે સેવક શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શાંડિલ્ય મુનિ. અને એ જે શાંડિલ્ય મુનિ છે એ ભાટ થઈને જન્મ્યા હતા. એટલે એ વાર્તા પ્રસંગમાં એમનું નામ એ ભાટ તરીકે છે. કવિરાજ ભાટ એવા નામથી મથાળું છે, પણ એ મૂળમાં તો નંદરાયજીના પુરોહિત અને શાંડિલ્ય મુનિ છે કે જેમણે ભક્તિ, પછી આગળ ભૂલી ગયો છું નામ, એના ઉપર આપે આખું ગ્રંથ રચ્યો છે અને એના પ્રણેતા છે. એટલે એ જે શાંડિલ્ય મુનિએ આ જે ભક્ત કવિરાજ ભાટનો જન્મ થયો એ પહેલા પૂર્વજન્મમાં કોણ હતા એ બધું જ્યારે એમણે પૂછેલું સેવક થયા પછી, ત્યારે મહાપ્રભુજીએ કહેલું કે તમે તો નંદરાયજીના શાંડિલ્ય મુનિ છો અને ભક્તિ કરીને કાગળ છે નામ, એ ગ્રંથ આપે પ્રગટ કર્યો છે. આપ તો ભક્તિ માર્ગના એ આચાર્ય છો, ભક્તિના એ પ્રણેતા છો એ ગ્રંથના, પણ આપને અહંકાર આવેલો. એ બધી વાત થઈ. પણ મૂળમાં એ વાત જ્યારે થઈ કે કવિરાજ ભાટને પ્રથમ મિલન થયું વિશ્રામ ઘાટ ઉપર શ્રી વલ્લભાચાર્યજીના દર્શન કરતા, એવું થયું કે એમને હું કંઈક પૂછું. પણ એ જ્યારે પૂછવા આવ્યા ત્યારે જે પ્રશ્નો કર્યા, પહેલો પ્રશ્ન એવો કર્યો કે દેવી મોટા કે મહાદેવ મોટા, એવું કંઈક કહ્યું. કારણ કે ભાટનું કામ કરતા અને દેવી દેવતાઓના અને રાજાઓના ગાતા ગુણગાન. એટલે મહાપ્રભુજી એનું સમાધાન કર્યું, એ તમારે પ્રસંગમાં જોઈ લેવું. અને પછી પૂછ્યું કે મહાદેવ મોટા કે હરિ મોટા. એટલે એમાં પ્રત્યુત્તર એવો આપ્યો કે જેનો ભાવ જેનામાં હોય એ એના માટે મોટા. પણ અમે તો એવું જોયેલું છે, અમારી પાસે તો પ્રમાણ છે કે ભાગવતજીમાં એ પ્રસંગ આવે છે કે મોહિની સ્વરૂપ જ્યારે ધર્યું સમુદ્ર મંથનના અમૃતને પાછું લાવવા, ત્યારે એ વિષયમાં મહાદેવજીએ સાંભળ્યું અને મહાદેવજીએ ઈચ્છા કરી કે અમને પણ એ રૂપના દર્શન થાય. તો એ સૌ કોઈ કૈલાસ આવ્યા, પાર્વતીજી ગણપતિજી કુટુંબ સાથે, અને વૈકુંઠ આવ્યા.
અને વિનંતી કરી અને સમજાવ્યા કે આ રૂપ આપને માટે યોગ્ય નથી, પણ છતાંય હઠ કરી એટલે એ જે દર્શન આપ્યા મોહિની રૂપે એમાં મહાદેવજી મોહિત થઈ ગયા હતા, એમની પાછળ દોડ્યા હતા, ભાન શાન ભૂલીને કામાવેશમાં આવી ગયા હતા. પણ ક્યારેય ઠાકોરજી મોહિત થતા નથી મહાદેવજીથી, એમ કરી પ્રમાણ આપ્યું કે અમારા એટલે એટલા માટે અમારા મતથી તો ઠાકોરજી મોટા. તો આ જે પ્રસંગ છે એ પ્રસંગમાં આપ જ્યારે શરણે આવવા માટે કહ્યું કે તો પછી મને આપ સેવક કરો, તો અહીંયા પણ હરિરાયજીએ ભાવપ્રકાશમાં કહ્યું છે કે મહાપ્રભુજીએ ના પાડી કે અત્યારે નહીં, અત્યારે તો અમારે સમય નથી, અમે જઈ રહ્યા છીએ અડેલ, ત્યાં આવજો. તો પછી ભાવપ્રકાશમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ લખ્યું કે આવું એટલા માટે કર્યું, આવું તો આપ સેવક કરી શકતા હતા ત્યાં જ, પણ એમને જો તાપ હશે તો એ જરૂર અડેલ આવશે. એટલે આમની પણ કસોટી કરી અને તપાયા. પછી એમના બે ભાઈ હતા, સાધારણ હતા, એટલે એમને નામ પમાડાવડાવ્યું અને આપને બ્રહ્મસંબંધ આપ્યો. એટલે આ માર્ગમાં એકદમ કોઈને પ્રવેશ થતો નથી, સમય જાય છે, અને જો એનામાં પાત્રતા હોય તો જ આ માર્ગમાં પ્રવેશ થાય છે. એટલે અમુક જગ્યાએ તો બ્રહ્મસંબંધ માટે વિનંતી કરવા જાય તો પણ સાંભળતા નથી, એટલે હદ સુધી ત્યાં ક્રમ છે એ રીતનો. જવાબ જ ના આપે અથવા તો ના પાડી દે. એટલે બ્રહ્મસંબંધ એ આવી વસ્તુ છે. એટલે હજી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થતાં પહેલાં જાણી લીધું. એટલે કહ્યું એ સાસુએ કે તમારો માર્ગ અતિ ઉત્કૃષ્ટ है, જો મોકો સુનિવે की ઈચ્છા है. પછી તે વૈષ્ણવે પૂછ્યું કે અમારા માર્ગમાં તમે તો અન્ય માર્ગીય છો, તમારો ધર્મ તો જૈન છે, તો તમે આ માર્ગને વિશે સાંભળીને શું કરશો? એટલે તરત જ એમણે જે પોતાની ભાવના હતી એ રજૂ કરી દીધી કે તો એક કામ કરો, અમારે કંઈ સાંભળવું નથી તમારા માર્ગ વિશે, બસ તમે અમને સેવક કરી દો. એટલે જે અમારી વહુને ભાવ છે એ ભાવ અમારામાં સ્થપાઈ જશે સેવક થવા માત્રથી. આટલો વિશ્વાસ એક વૈષ્ણવમાં મૂકી દીધો. ચારેય વૈષ્ણવથી ના રહેવાયું. એટલે હવે એને દીકરીને પૂછ્યું નહીં, હરિદાસ બનિયાની દીકરીને, એટલે કે એની વહુને કંઈ પૂછ્યું નહીં, સીધું જ કહી દીધું કે તમને સેવક કરવાવાળા તો પ્રભુ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રી गोकुलમાં બિરાજે છે. तासो सेवक तो वे प्रभु जब यहाँ पधारे तब ही जोग बने. तब वाकी सास ने वा वैष्णव सो बहुत प्रार्थना करी. तब वा वैष्णव ने अपनी संप्रदाय वल्लभी बताई. तब तो वह अपने मन में बहुत प्रसन्न हुई कि वा वैष्णव सो कही, जो तुम हमको एक पत्र श्री गुसाई जी को लिखी दो तो हम एक मनुष्य अपने घर को पठाई के वा पत्र को उत्तर श्री गुसाई जी पास ते मंगावे. तब वाको पत्र एक वा वैष्णव ने श्री गुसाई जी के नाम को लिखी दियो. तब वह पत्र को एक मनुष्य के हाथ दे श्री गुसाई जी पास श्री गोकुल पठायो. सो मनुष्य श्री गोकुल आई के श्री गुसाई जी को वह पत्र दियो. ता पत्र को जवाब श्री गुसाई जी ने वा वैष्णव को कृपा करी के यह लिख्यो, जो तुम इन सगरेन को या पत्र द्वारा नाम सुनाइयो. એ જે ઘરના લોકો છે બધાએ, એમના સાસુ, એમના પતિ અને સિવાય જે કોઈ, એમને તમે નામ સંભળાવી દો, આવી આજ્ઞા કરી દીધી શ્રી ગુસાઈજીએ આ પત્ર દ્વારા. हम हु कछुक दिन में यहाँ ते द्वारिका जी को आवत है, यह पत्र लिखी के वा मनुष्य के हाथ दिए. तब वह मनुष्य श्री गुसाई जी सो विदा हुई के माणिक चंद हरिदास बनिया के जमाई के घर आयो. पाछे माणिक चंद की माता को यह पत्र दियो.
तब वह अति प्रसन्नता सो वा पत्र को माथे चढ़ाई के वैष्णव को बुलाई पठायो। पोते नहीं खोल्यो पत्र, हो विवेक छे। तब माणेक चंद की माता ने वा पत्र को वा वैष्णव के हाथ में दीनो। तब वह वैष्णव दंडवत करी वा पत्र को माथे चढ़ाई के बाँच्यो। सो सब समाचार बाँची के चूप करी रह्यो। हवे एमणे पत्र जे छे वैष्णवे पण पोताना माथे चढ़ाव्यो। साक्षात श्री गुसाईजीना तरफथी आव्यो जवाब એટલે માથે ચડાવી અને પછી વાંચ્યો છે। આમાં એવું નથી લખ્યું શ્રી ગોકુલનાથજીએ કે મોટેથી વાંચ્યો છે કે મનમાં। વાંચવામાં તો મનથી જ વાંચ્યો હશે એવું લાગે છે। કેમ? સો સબ સમાચાર બાંચી કે ચૂપ કરી રહ્યો। એટલે એ સમાચારમાં જે લખ્યું હતું કે તમે આ ઘરના બધાને નામ સંભળાવી દો, એટલે આ ચૂપ થઈ ગયો અને જવાબ ના આપ્યો। પાછે ઓર સમાચાર સુનાઈ કે વહ વૈષ્ણવ अपने घर ગયો। और समाचार एटले कि आपनी आ विनंती त्या मोकली दीधी छे अने एनी पर दृष्टि श्री गुसाईजीए करी लीधी छे एम कीधुं, पण जे आज्ञा थई गई छे कि तमे नाम संभळावी दो ए ना कीधुं, ए छुपावी दीधुं। कारण के हजी चर्चा करवी पड़शे एमनी वहू साथे। आ तो बहु मोटी वात छे। एमना घरनाने जो आ वैष्णव श्री गुसाईजीनी कानीथी नाम संभळावे बहु मोटी घटना छे, असाधारण। एनो महिमाई जाणे छे એટલે અટકી ગયો, કોઈ બોલ્યો નહીં, મનમાં રાખ્યું। तब वैष्णव अपने घर गयो। पाछे फेरी रात्रि को श्री ठाकुर जी सो पहुंची के हरिदास की बेटी पास वह वैष्णव आयो। तब प्रभुन को पत्र बाको बाँची सुनायो। हवे एने संभळाव्युं हरिदासनी वहूने, ए लोकोनी सामे नहीं। तब वह पत्र के समाचार सुनी अपने मन में बहुत प्रसन्न होई रही। हवे अમને तो કેટલો આનંદ થાય। આ ઘરમાં પોતે એકલી વૈષ્ણવ હતી, હવે આ બધા વૈષ્ણવ થવા જઈ રહ્યા છે। એનો તો હરખનો પાર નથી। પાછે વા વૈષ્ણવને हरिदास की बेटी सो वा पत्र को विचार पूछ्यो। तब हवे कहे कि तो शू करूँ, आ लोकोने नाम संभळावी दऊं? आज्ञा तो करी छे गुसाईजीए। तब हरिदास की बेटी ने वा वैष्णव सो कही, जो या को प्रति उत्तर तुम सो काल ही कहूंगी। एणे पण धीरजथी एक दिवसनो समय माग्यो। तब वह वैष्णव वा समय तो अपने घर गयो। पाछे याने अपनी सास सो कही, जो सासू जी पत्र तो प्रभुन को आयो, तामे वा वैष्णव को आज्ञा हु आई है। हवे कही दीधुं अहींया तो सासू ने कि वैष्णव ने आज्ञा पण मळी छे। यह हो पत्र बाँचत समय देखी हूँ। ए ज्यारे पत्र मने वंचाव्यो त्यारे मैं जोयुं, परी अब तो या वैष्णव के हाथ यह बात है। हजी पण एमना हृदयमां ताप प्रकट कराववा माटे आवुं कह्युं। तब वह सासू बहू के वचन सुनी के अपने मन में बहुत खेद करी के बहू के पायन परी के कही, जो या वैष्णव ने तो मोसो दुराव कर्यो। हवे एने बहु खेद थयो अने दीनता प्रगट थई कि अमारामां एवुं कंईक हशे कि जेने कारणे थईने आ बात तने करी पण मने अમને ना करी। એટલે જરૂર એ અમારાથી કંઈક છુપાવે છે, એટલે કે અમારામાં કંઈ એવું ખોટું છે કે જેને કારણે એ નામ આપવા તૈયાર નથી। दुराव એટલે અમારાથી અંતર કરી દીધું છે। और यह तेरी आज्ञा में है, पण आ तारी आज्ञामां तो छे हो। तासो तू हमारी विनंती अब यासो करे तो हमारे सगरेन को उद्धार हुई। तब वा बहू ने सबन को शुद्ध भाव ऐसो जान्यो। तब बहू ने सास सो कही। जो हवे अहींया जवाब आप्यो ने जो सासूए, એટલે सासू जाणे छे कि सामर्थ्यवान श्री गुसाईजीनी आज्ञा प्रमाणे जो आ वैष्णव अમને नाम संभळावी दे तो शब्द कयो वापर्यो, हमारे सगरेन को उद्धार होई। आ उद्धारनो अंदर भाव थवो मानव जन्म मळ्या पछी
એ બધાને નથી હોતો, ખાધું પીધું મોજ કરી જ હોય છે। तब बहु न सांस सो कही, जो हो आवा वैष्णव सो प्रार्थना करूंगी। तब वह सांस चुप करी रही। पाछे दूसरे दिन जब वह वैष्णव हरिदास की बेटी पास आयो, तब हरिदास की बेटी ने वा वैष्णव सो कही, जो अब इनको शुद्ध भाव तो श्री गुसाई जी ऊपर भयो, ताते अब तो तुम्हारी इच्छा आवे सो करो। तब बहु फेरी इत उत फिरी के वा वैष्णव को घर में बुलाई। सांस के देखत वासो बहुत प्रार्थना करी। तब वाके कहते वा वैष्णव ने उन सगरेन को स्नान करवाई। श्री गुसाई जी को पत्र एक चौकी ऊपर धरी। प्रभु उनकी आज्ञा प्रमाण उनको नाम उपदेश કર્યો। पाछे श्री कृष्ण स्मरण करी वह वैष्णव अपने घर आयो। એટલે એ જે થોડી ક્ષણ માટે આજ્ઞા પ્રમાણે તો નામ સંભળાવ્યું, એ વખતે તો જાણે કે એ આજ્ઞાનું પાલન કરી રહ્યો છે એટલે સંભળાવ્યું। અધિકાર નથી પણ અધિકાર પ્રાપ્ત થયો છે આજ્ઞાથી, એટલે પછી તરત જ ભગવત સ્મરણ કર્યા, એટલે કે જે વૈષ્ણવથી વૈષ્ણવને થાય એ વ્યવહાર જય શ્રી કૃષ્ણ કર્યા અને વૈષ્ણવ ઘરે આવ્યો। पाछे दूसरे दिन उन सगरेन वा वैष्णव सो पूछी, जो अब तुम हमको मार्ग की प्रणालिका कहो। तब वा वैष्णव ने उन सो कही, जो सब प्रणालिका तुम्हारी बहू तुम्हारे आगे कहेगी। तब वे सगरे घर के जो कछु काम करते, सो सब वा बहू सो पूछते। तब जो बहू कहती सोई वे करते। वह हरिदास की बेटी ऐसी प्रभुन की कृपा पात्र हती। भाव प्रकाश। या वार्ता को अभिप्राय यह है, जो वैष्णव को कैसहु संकट आई पड़े तो धैर्य धारण करी एक श्री गुसाई जी के चरणार विंद को स्मरण करनो। जो मैं गई काले जे कहूँ એ જ વાત છે। આ શ્રી ગોકુલનાથજી જેમણે આ સાહિત્ય પ્રગટ કર્યું છે એ પણ ઈશ્વર છે। એ બધી વાત થઈ આપણે શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્ય દિવસે, કે શ્રી ગુસાઈજીએ એ સ્વરૂપને બધી રીતે છુપાવવાનો પ્રયત્ન કર્યો, પણ નામ પાડવાનું આવ્યું ત્યારે આપે વલ્લભ જ પાડ્યું। અને એટલું સામર્થ્યવાન હતા કે આપે શ્રી ગુસાઈજીના લીલા પ્રવેશ પછી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પ્રગટ કરી અને તે વૈષ્ણવનો વિરોધ દૂર કર્યો। અને આપે જે માર્ગ પુષ્ટિ માર્ગ વૈષ્ણવો માટે પ્રગટ થયો છે, આ વાત જે કરી શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ દમલાજીને ઉદ્દેશીને, કે દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो है। આ વાક્યની આજ્ઞામાં આપે આ વૈષ્ણવોનો મહિમા, વૈષ્ણવોનું માટેનું જ અમારું ભૂતલ પર પ્રગટ થવું એ આપે ભારપૂર્વક જણાવી દીધું। કોને? આપના વલ્લભકુલને। કેમ? તો કે આપ બિંદુ સૃષ્ટિ છે, નાદ સૃષ્ટિ જે ભૂતલ પર પડેલી છે એ છે। બિંદુ સૃષ્ટિ ભૂતલ પર પડેલી નથી। બિંદુ સૃષ્ટિ મહાપ્રભુજીની એટલે કે સ્વામિનીજીની આજ્ઞાથી આવી છે। એટલે એમને કોઈ એવું ભૂતલ પર જન્મો થયા છે અનેક એવું નથી। અને જેને જન્મો થયા છે એનો જે તાપ છે એ તાપ સહી શક્યા નથી ગોલોકમાં ગોવર્ધનનાથજી, એટલે ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી। આપ શ્રી ગોવર્ધનનાથજીએ સ્વામિનીજી રૂપ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને અને આપના જ બિંદુ સૃષ્ટિના અન્ય અવતારો જે થયા તેમને, એટલે આ જે ભાવ છે महाप्रभु जी वल्लभाचार्य जी ने कि दमला ये मार्ग तेरे लिए प्रकट कियो है,
એ જ ભાવ ગોકુલનાથજીએ, શ્રી ગોકુલનાથજીએ પણ એ જ ભારપૂર્વક, જે મેં ગઈકાલે પ્રસંગ કીધો કે ક્રમ પ્રમાણે સુબોધિનીજીનો સત્સંગ ન કરતા એક વૈષ્ણવના સત્સંગમાં ડૂબ્યા, એટલે એ રહી ગયો. અને આપે એનો જવાબ આપ્યો. પેલા વૈષ્ણવે કીધું કે આજે તો ક્રમ ચૂકી ગયા, આજે તો સુબોધિનીજીનું તો આપે કહ્યું નહીં. ત્યારે કહ્યું કે આ એ કલ્પવૃક્ષ છે, પણ આ તો એનું પરમ ફળ છે. એટલે વૈષ્ણવનો મહિમા જ પ્રગટ કર્યો છે શ્રી ગોકુલનાથજીએ. એટલે તો ક્યાંય પણ આપને શ્રી ગુસાઈજીના 7 લાલનના પણ ચરિત્રો જોવા નહીં મળે, કારણ કે ચરિત્રો વૈષ્ણવોના છે, ગાન વૈષ્ણવોના ચરિત્રોનું કરવાનું છે. અને વૈષ્ણવોના કયા વૈષ્ણવોના ચરિત્રો લીધા છે? તો કે જેમને 84માં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણોમાં પ્રીતિ હતી અને 252માં જેમને શ્રી ગુસાઈજીના ચરણોમાં પ્રીતિ હતી, એવા વૈષ્ણવો. એટલે મૂળ પાછું વૈષ્ણવોની વાર્તામાં એ પ્રસંગ તો આ જ આવ્યો, જે ભાવપ્રકાશમાં અત્યારે હરિરાયજીએ કીધો તે જ, कि वार्ता को अभिप्राय यह है, जो वैष्णव को केसोहु संकट आई पड़े तो धैर्य धारण करी एक श्री गुसाई जी के चरणारविंद को स्मरण करनो. એટલે જે કોઈ પણ વલ્લભ કુલની સન્મુખ થાય અને જ્યારે પણ એમને કોઈ સંકટ આવી પડે તો એમના માટે પણ જવાબ તો હરિરાયજી મહાપ્રભુજીએ આ જ આપ્યો. નહીતર તો હરિરાયજી મહાપ્રભુજીના ગુરુ તો ગોકુલનાથજી છે, તો એમણે એમ કેમ ના કીધું કે ના તમે ગોકુલનાથજીનું સ્મરણ કરજો? તો પછી એમના પિતાશ્રી જે છે એ તો કલ્યાણરાયજી છે, તો શા માટે કીધું કે એવું કેમ ન કીધું કે કલ્યાણરાયજીનું સ્મરણ કરજો? કલ્યાણરાયજીના પિતાજી એ તો ગોવિંદરાયજી છે, તો શા માટે હરિરાયજી એવું ના કીધું કે ગોવિંદરાયજીનું સ્મરણ કરજો? હવે આ જ કારણ છે કે જે સાખી છે ને હરિરાયજી મહાપ્રભુજીએ રચી છે, એમાં આનું સ્પષ્ટતા કરી છે કે શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફર્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભયે, તાકો પાર ન પાવત શેષ. એટલે કલ્પવૃક્ષ મહાપ્રભુજીને કયા, ફળ શ્રી વિઠ્ઠલને કયા, અને શાખા એ કલ્પવૃક્ષની જે છે એ વલ્લભકુલ બાલકને કયા. એટલે આપે હરિરાયજીએ ક્યાંય પણ એમ નથી કહ્યું આ ભાવ પ્રકાશમાં કે શ્રી ગોકુલનાથજીનું સ્મરણ કરવું કે કલ્યાણરાયજીનું સ્મરણ કરવું કે શ્રી ગોવિંદરાયજીનું સ્મરણ કરવું, ક્યાંય નથી કહ્યું. અરે આપે જે પદ રચ્યું છે, જે સર્વશ્રેષ્ઠ પદ છે વલ્લભની પ્રીતિ માટે, એમાં પણ આપે ક્યાંય આપના જે ગુરુ છે, આપના પિતાનું પણ નામ નથી લખ્યું, તાજજીનું પણ નહીં, કે આપના ગુરુ સામર્થ્યવાન શ્રી ગોકુલનાથજી પણ નહીં. પ્રીતિ બંધી શ્રી વલ્લભ પદ સો और नमन में आवे हो, पढ़ी पुराण खट दर्शन निके, जो कछु को बतावे हो. તો આપે જે પદ રચ્યું એમાં પણ શ્રી ગોકુલનાથજીનું નામ નથી લખ્યું. આપે ખરેખર તો કૃપા બધી શ્રી ગોકુલનાથજીએ કરી છે, પણ નહીં. આ માર્ગમાં જે જીવ વૈષ્ણવ થાય એનું કર્તવ્ય, જો એને સુખ મેળવવું હોય તો આ હરિરાયજીએ ભાવપ્રકાશમાં અત્યારે જે કહ્યું કે વૈષ્ણવ કો કેસો હું સંકટ આઈ પરે તો ધૈર્ય ધારણ કરી એક શ્રી ગુસાઈજી યા તો એક શ્રી વલ્લભાચાર્યજી કે ચરણારવિંદ કો સ્મરણ કરનો. આજે ધોળ લઈ શક્યા નથી, પરંતુ ચિત્ત સ્વામીજીનું જે પદ છે લઈ લઈએ છે ટૂંકમાં જ, અને પછી આશ્રયનું પદ. એ પદમાં અષ્ટાક્ષરનું મંત્રનું સ્મરણ કરવું એવું પણ નથી કહ્યું. એ પદ એવું છે કે એમાં આપ શ્રી વલ્લભનું પણ સ્મરણ કરશો તો પણ એ જ ફળ, અને શ્રી વિઠ્ઠલનું સ્મરણ કરશો તો પણ એ ફળ. બંનેના નામ લેવા માટેનો ખૂબ સુંદર એવા ભાવ છે. એટલે રાગ માલવ છે. શ્રી વિઠ્ઠલ नाथ चंद उग्यो जग में, जगत चांदनी छाय रही,
अंधकार जाके मन के मिट गए, सो तो पिया मन भाय लई, निश दिन नाम रटत या मुख ते, श्री वल्लभ विठलेश कही, छित स्वामी गिरिधरन श्री विठ्ठल, छित स्वामी गिरिधरन श्री विठ्ठल, अब जो भई सो कब ना भई, श्री विठ्ठल नाथ चंद उग्यो जग में, जगत चांदनी, जगत चांदनी, जगत चांदनी छाय रही, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिना, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरणन केरो, साधन और नहीं या कली में, जासो होय निवेरो, सुर कहाँ कहे द्विविध धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।